गाइस गुड मॉर्निंग एंड वेलकम બેક ટુ માય ન્યૂ વ્લોગ। ત્યારે જસ્ટ ખેતરમાં છું। તમને મશીનનો અવાજ સંભળાતો હશે એટલે ઘણા સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડી ગઈ હશે કે હું અત્યારે ખેતરમાં છું, પાણી વાળું છું। બાકી જે રેગ્યુલર સબસ્ક્રાઇબર મિત્રો હશે એમને અવાજ સાંભળીને જ ખબર પડી ગઈ છે કે અત્યારે હું ખેતરમાં છું। તો અત્યારે આજે મેં મશીન ચાલુ કર્યું છે અને પાણી વાળવાનું કામ ચાલુ છે। તો આજે લગભગ ના પતે એવું લાગે છે એટલે હું થોડુંક 4 વાગ્યાની આસપાસ મશીન બંધ કરી દઈશ અને પછી ઘરે જઈશ। અને ઘરે જઈને હું તમને ઘરનું કામ બતાવવાનો છું, કારણ કે ઘરના કામનો મેં જલ્દી વ્લોગ નથી બનાવ્યો। કામમાં અત્યારે બહુ બિઝી છું એટલા માટે। તો અત્યારે કામમાં છું, પણ મેં વિચાર્યું કે વ્લોગ બનાવી લઉં, બહુ ટાઈમ થઈ ગયો છે। તો ઘરે જઈને કામ બતાવીશ, ઘરે કામ કેટલું થયું છે। અને અત્યારે પાવાનું અત્યારે જસ્ટ જ ચાલુ કર્યું છે, કંઈક આટલું પીધું છે અહીંયા લઈને આટલા સુધી જોઈ શકો છો। તો ચલો મશીન પણ બતાવું કે રીતના પાણી નીકળે છે, બધું આગળ બતાવ્યું છે પણ અત્યારે પણ બતાવું। ચલો ઘરે જઈને કામ બતાવું, ઘરનું કામ કેટલું થયું છે। બાકી પહેલાં હું તમને મશીન બતાવું કે કઈ રીતના પાણી નીકળે છે અને કઈ રીતના ક્યાંથી ક્યાં આવે છે। ચલો, ઘણા બધા મિત્રોને એવો સવાલ છે કે મનોજભાઈ વ્લોગિંગ કરે છે તો ઘણા બધા મોટા મોટા ક્રિએટરોને જોઈને વ્લોગિંગ કરે છે, તો ભાઈ એવું બિલકુલ છે નહીં। તમારા દિમાગની અંદર એવો સવાલ હોય તો કાઢી નાખજો, કારણ કે હું જ્યારથી વ્લોગિંગ કરું છું ને ત્યારથી આ ભાગની અંદર કોઈ બ્લોગર નહોતો અને કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નહોતા, પણ એટલા બધા પણ ફેમસ હતા। એ બધા અત્યારે જ ફેમસ થયા છે, લગભગ 2, 3, 4 વર્ષની અંદર, બરાબર। બાકી હું જ્યારથી વ્લોગિંગ કરું છું ને ત્યારથી જો મારી પાસે આઈફોન સારી ક્વોલિટીનો મોબાઈલ હોત ને તો અત્યાર સુધી હું ઘણા બધા સબસ્ક્રાઈબર ઇન્વેસ્ટ કરી ચૂક્યો હોત, પણ મેં અત્યાર સુધી કોઈ ફોન નથી લીધો અને એન્ડ્રોઈડ જ યુઝ કરું છું। બાકી મેં વ્લોગિંગ પણ એટલું બધું કર્યું છે ને કે જો એટલું મેં બીજા ફોનની અંદર કર્યું હોત ને તો અત્યારે, કારણ કે એ ફોનની અંદર બધી સિસ્ટમ સારી આવે છે એટલે સોશિયલ મીડિયાની અંદર આગળ વધવાની, ઇમ્પ્રેશન થવાની અને આગળ ગ્રો થવાની ચાન્સીસ વધારે હોય છે। એ મોબાઈલની ક્વોલિટી એવી હોય છે સારી, કે કેમેરાની પણ એવી હોય છે અને વાયરલેસ માઇકની પણ એવી હોય છે। તો એવું કોઈ છે નહીં કે હું કોઈને જોઈને વ્લોગિંગ કરું છું। વ્લોગિંગ કરવાનો મને એકમાત્ર અને માત્ર શોખ છે અને હું હંમેશા વ્લોગિંગ ધોરણ 10ની અંદર ભણતો ત્યારથી વ્લોગિંગ કરું છું। ત્યારે મારી પાસે એક ભાઈનો મેં મોબાઈલ લીધો હતો, સેકન્ડમાં સેમસંગ J7 કરીને મોબાઈલ હતો। એ મોબાઈલ પણ અત્યારે મારી જોડે પડ્યો છે અને મેં ઘણી વખત ચેનલની અંદર પણ વ્લોગિંગ મળી જશે એ મોબાઈલના, તો તમે જોવું હોય ને તો એ વ્લોગિંગ જોઈ આવજો। મારી પાસે સેમસંગ J7 મોબાઈલ હતો, એનાથી પહેલાં વ્લોગિંગ કરતો હતો અને એની પહેલાં મેં પણ બહુ વ્લોગ ડાલ્યા હતા ચેનલ અંદર, એ પણ ડિલીટ કરી નાખ્યા હતા। અને ત્યારબાદ મેં VOY30 લીધો, તો VOY30થી હું વ્લોગિંગ કરતો હતો, તો એ પણ મેં ઘણા બધા વ્લોગ બનાવ્યા, પણ ત્યાર પછી મેં ડિલીટ કરી નાખ્યા કે હવે વ્લોગિંગ નથી બનાવવા। ત્યાર પછી પાછા મેં વ્લોગિંગ બનાવવાનું ચાલુ કર્યું, કન્ટિન્યુ ડેલી વ્લોગિંગ કરતો હતો। તો ત્યારબાદ પછી અત્યાર સુધી મેં વ્લોગિંગ બધા રવાડી હતા જેમ છે એમ, અત્યારે આટલી કંઈક ચેનલ ગ્રો થઈ છે। બાકી નેક્સ્ટ ટાઈમની અંદર હવે હું વ્લોગિંગ ડિલીટ નથી કરવાનો અને વ્લોગ બનાવવાનો મને એકમાત્ર શોખ છે। બાકી એવું કોઈ છે નહીં કે મારા સબસ્ક્રાઈબર રાતોરાત વધી જાય। હું કોઈનો મોબાઈલ મળે તો હું કોઈના મોબાઈલમાંથી ચેનલ પણ સબસ્ક્રાઈબ નથી કરતો અને પ્રચાર પણ નથી કરતો। સબસ્ક્રાઈબ વધવા હોય તો બધા ના હોય, કંઈ માત્ર મને એક શોખ છે કે યુટ્યુબની અંદર વ્લોગ બનાવવાનો અને વ્લોગ બનાવીને યુટ્યુબનો અપલોડ કરો। અને બાકી એવું પણ છે હું વ્લોગ કરી વોટ્સઅપમાં શેર કરું, ઇન્સ્ટાગ્રામમાં શેર કરું, અત્યાર સુધી હું કોઈ શેર નથી કરતો। કોઈ જરૂરી હોય તો પોતાના માણસોને શેર કરું છું, બાકી કોઈને શેર નથી કરતો। એ સબસ્ક્રાઈબ હોય તો વધે, વ્યૂઝ વધવા હોય તો વધે, બાકી એવો કોઈ શોખ છે નહીં કે સોશિયલ મીડિયાની અંદરથી હું પૈસા કમાવું, એવો કોઈ શોખ છે નહીં, બરાબર। બાકી અત્યાર સુધી મેં જે કંઈ યુટ્યુબની અંદર બોલ્યો છું એકદમ સાચું બોલ્યો છું અને જે પણ બોલ્યો છું એ મેં અત્યાર સુધી કર્યું છે અને આવનાર ટાઈમની અંદર પણ કરવાનું છે। અને હવે યુટ્યુબ સ્ટુડિયોનું સપનું છે, એ પણ આપણો યુટ્યુબ સ્ટુડિયો બનવાનું છે। તો ફાઇનલી એ બધું તમને મોટિવેશન મળશે, આજે નહીં તો કાલે। અને કાલે મેં અત્યારે જે સાચું બોલું છું ને એ નેક્સ્ટ ટાઈમની અંદર ચેનલ ગ્રો થવાના ચાન્સીસ નેક્સ્ટ ટાઈમની અંદર વધશે। અત્યારે હું તમારી સાથે સાચું બોલું છું, બાકી બીજા ક્રિએટરોની જેમ હું કંઈ મોટી જગ્યાએ જઈને વ્લોગિંગ શૂટ નથી કરવા માગતો। હું જે છે એ જ બતાવવા માગું છું, બરાબર। પણ મારે ઘણી વખત પ્રોબ્લેમ થતા હોય છે કે જ્યારે હું વ્લોગિંગ કરું ને ત્યારે વ્લોગ કમ્પ્લીટ શૂટ થઈ જશે, પણ જ્યારે હું વ્લોગ ઓપન કરું ને ત્યારે બહુ બધું ચોંટતું હોય, એટલે પણ હું ખાસ કરીને વ્લોગિંગ નથી કરતો। બાકી અત્યારે પણ હું વ્લોગિંગ કરું એવો મને શોખ, અને વ્લોગ અત્યારે હું એટલા માટે નથી કરતો કારણ કે પણ બહુ ચોંટે છે, વિડીયો ક્વોલિટી પણ લો છે, એટલા બહુ કોશિશ કરી રહ્યો અને એટલી કે બહુ જલ્દી હું માનું છું એ પણ આજે હું તમને દઉં છું અને બહુ જલ્દી લેવાના પણ કહી રહ્યો છું। અત્યારે નવા કામ ચાલુ
તો પણ હું નવો ફોન લેવાના ખૂબ જ પ્રયાસ કરી રહ્યો છું અને બહુ જલ્દીથી આપણે ફોન લેવો. ફાઇનલી મશીન જોઈ શકો છો, પાણીનું મશીન. તો કંઈક આ પ્રકારનું મશીન છે આપણું અને અહીંયાથી પાણી જાય છે આ તરફ, જોઈ શકો છો. કંઈક આ પ્રકારનું મશીન જુવાર કરી હતી. જુવાર પણ મેં વ્લોગમાં બતાવી છે આગળ. બાકી અત્યારે કંઈક આટલી જુવાર થઈ છે અને પેલી બાજુ મકાઈ જોઈ શકો છો. અત્યારે જુવાર ખાવાની બાકી, જુવાર પી જાય એટલે જસ્ટ આપણે ઘરે જઈશું. તો ફાઇનલી અત્યારે હું આવી ગયો છું ખેતરમાંથી ઘરે અને ઘરે આવીને ફ્રેશ થઈ ગઈ છું કમ્પ્લીટ અને હવે ઘરનું કામ જોઈશું. જોઈ શકો છો તમે અહીંયા. તો અહીંયા પ્લેટો મારી દેવામાં આવી છે અને ઈંટો પણ આવી ગઈ છે, જોઈ શકો છો. હવે આ પ્લેટો મારવામાં આવી છે. આ પ્લેટોની વચમાં અહીંયા માલ રેડવામાં આવશે અને પછી અહીંયા બીમ ભરવામાં આવશે, જોઈ શકો છો. અને એ બીમ પર પછી ઈંટોથી ચણવામાં આવશે અને પછી ઘર બનવાનું તૈયાર થઈ જશે. પણ અત્યારે આ કામ ક્લિયર થશે પછી જ આ ઈંટોથી કામ ચાલુ થશે. જ્યારે આ કામ થશે ત્યારે એકદમ મસ્ત લાગશે, આમ કમ્પ્લીટ મકાન થયું હોય ને એવું. પાણી ચાટવા માટે સ્પેશિયલ પાઇપ લાવ્યા છે, જોઈ શકો છો. ફાઇનલી આવતીકાલે કામ ચાલુ થવાનું છે. અત્યારે મેં તમને જે બતાવ્યું ને આવતીકાલે કામ ચાલુ થવાનું છે, એટલે આવતીકાલે ફાઇનલી કામ ચાલુ થઈ જશે. તો ફાઇનલી ગાઈસ આપણું નવા મકાનનું કામ હોય 2 દિવસમાં ચાલુ થવાનું છે અને જેવું ચાલુ થશે એવું આપણું યુટ્યુબ સ્ટુડિયો મકાનમાં જ બનવાનું છે. હજુ ફાઇનલ નથી કર્યો કોઈ યુટ્યુબ સ્ટુડિયો. બાકી યુટ્યુબ સ્ટુડિયો બનશે એટલે મસ્ત આપણે સેટઅપ અંદર લગાવવાનું છે. તબેલાની અંદર તો તબેલામાં ગયા વર્ષે અહીંયા ભેંસો માટે ઘવાળું પેક કરવામાં આવ્યું હતું, પરંતુ આ સાલ કંઈક આ રીતના પેક કર્યું છે, મેં જોઈ શકો છો. અને ઉપર ચારકંડો પણ છે, જોઈ શકો છો, ભાગી ગયો. ને સિમેન્ટ અહીંયા મૂક્યું છે કારણ કે વરસાદ આવી જાય ને એટલા માટે. તો ચલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું અને બહુ જલ્દી એક નવા વ્લોગ સાથે મળશું. અત્યારે તો બહુ ઓછા વ્લોગ બનાવું છું, પણ નેક્સ્ટ ટાઈમ ફોન લેવાનું સપનું છે, સાકાર થઈ જશે એટલે દરરોજ વ્લોગ આવશે. ચલો મળશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય.